ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ અને ટ્રેકિંગ એના વિશે થોડું ડિસ્કશન છે એ કરવાના છીએ. હવે પ્રોજેક્ટ શેડ્યુલિંગ છે એ કોને કહેવાય? સોફ્ટવેર પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇઝ એન એક્ટિવિટી that distribute estimated effort across the planned project duration by allocating the effort to a specific software engineering task. હવે શેડ્યુલિંગ વર્ડ આવે એના ઉપરથી આપણને આઈડેન્ટિફિકેશન થઈ જાય કે કઈ વસ્તુ કેટલા ટાઈમ પીરિયડ છે એની અંદર આપણે કમ્પ્લીટ કરવાની છે. એટલે જ્યારે આપણે કોઈ સોફ્ટવેર છે ને ડેવલપ કરીએ છીએ તો સોફ્ટવેર ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે, જેમ કે એનાલિસિસ છે, ડિઝાઇન છે, કોડિંગ છે, ટેસ્ટિંગ છે, આ બધામાં આપણે કેટલો ટાઈમ છે એ ડિફાઇન કરવાનો છે. ધેટ ઇઝ નોન એઝ અ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. ટૂંકમાં પ્રોજેક્ટ ક્યારે સ્ટાર્ટ થશે, એક મહિનાના અંતે પ્રોજેક્ટની પોઝિશન છે એ શું હશે, 2 મહિનાના અંતે શું હશે, 3 મહિનાના અંતે શું હશે, આ બધી વસ્તુ જે તમે ડિફાઇન કરો છો ધેટ ઇઝ નોન એઝ અ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. હવે આ શેડ્યુલિંગ જે આપણે ડિફાઇન કર્યું છે એ જ પ્રમાણેનો ટાસ્ક પરફોર્મ થાય છે એ જોવાનું, ધેટ ઇઝ નોન એઝ અ ટ્રેકિંગ. એટલે સેકન્ડ છે પ્રોજેક્ટ ટ્રેકિંગ. પીરિયોડિક પ્રોજેક્ટ સ્ટેટસ મીટિંગ વિથ each ટીમ મેમ્બર રિપોર્ટિંગ પ્રોગ્રેસ એન્ડ પ્રોબ્લેમ. એટલે ટ્રેકિંગનો મિનિંગ શું છે કે આપણે જે શેડ્યુલ ડિફાઇન કર્યું છે એ જ પ્રમાણે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એનું કામ ચાલે છે, એને તમે પીરિયોડિકલી ટ્રેક કરો, ધેટ ઇઝ નોન એઝ અ ટ્રેકિંગ. જે ટીમ મેમ્બર જે ટાસ્કની અંદર ઇન્વોલ્વ છે એ લોકો પોતાનું રિપોર્ટિંગ છે એ કરશે, કાંઈ ઇસ્યુ હશે એની પણ તમને જાણકારી છે એ આપશે. નાવ એફર્ટ એસ્ટિમેશન ટેકનિક. પ્રોજેક્ટ શેડ્યુલિંગ છે એની અંદર પણ આવી ટેકનિક્સ છે એ આવે છે. Organization need to make estimation of effort and cost of software. There are two type of technique that can be used to do this. એટલે એફર્ટ અને કોસ્ટ બે વસ્તુ. કોસ્ટની તો આપણે આગળ થોડી વાત કરી ગયા છે, પણ એફર્ટ છે એનું રિપ્રેઝન્ટેશન પણ કેવી રીતે કરી શકાય, એના માટે કઈ વસ્તુનો યુઝ કરી શકાય એને અત્યારે આપણે અહીંયા ડિફાઇન કરવાની છે. એમાં નંબર 1 છે એક્સપિરિયન્સ બેઝ ટેકનિક. હવે નામ ઉપરથી ખબર પડી જાય છે કે જે લોકોએ આ સોફ્ટવેર અત્યારે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ એવા સોફ્ટવેરમાં આગળ વર્ક કર્યું હશે તો એનો એડવાન્ટેજ છે ને તમને અહીંયા મળવાનો છે. The estimate of future effort requirement is based on manager's experience of past project and application domain. અત્યારે જે પ્રોજેક્ટ ઓનગોઈંગ છે એવો ને એવો પ્રોજેક્ટ તમારા મેનેજર કે તમારો જે મેઇન ટીમ મેમ્બર છે એને પાસમાં આવો પ્રોજેક્ટ છે કેવી રીતે હેન્ડલ કર્યો છે એના અનુભવના, એના એક્સપિરિયન્સના બેઝ ઉપર તમે આ વસ્તુ છે ને ડિફાઇન કરી શકો. Essentially, the manager makes an informed judgment of what the effort requirement are likely to be. અને બીજું છે algorithmic cost modeling. In this approach, a formulaic approach is used to compute a project effort based on estimate of product attributes such as size and project characteristics such as experience of staff involved. અહીંયા તમારે શું કરવાનું છે કે એઝમ્પશન છે એ કરવાનું છે. બરાબર, કોસ્ટ છે એનું એઝમ્પશન છે ને તમારે ડિફાઇન કરવું છે. પ્રોજેક્ટની અંદર કેટલા એટ્રીબ્યુટ જોશે, પ્રોજેક્ટની સાઇઝ શું છે, કેટલા ટીમ મેમ્બર છે, એ લોકોનો એક્સપિરિયન્સ છે કેટલો છે, આના બેઝ ઉપર તમારે એઝમ્પશન છે એ કરવાનું છે. Now let us see scheduling methods. Scheduling of software project and scheduling of any multitask engineering effort are common up to great extent. Therefore, generalized project scheduling tool and techniques can be applied to software with a little modification. હવે કોમન ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે જ. જ્યાં જ્યાં તમારે જે વસ્તુમાં મોડિફિકેશન કરવાની જરૂર છે ત્યાં તમે એનું મોડિફિકેશન છે એને અપ્લાય કરી શકો. Two project scheduling methods that can be applied to software development. Number 1 is PERT and number 2 is critical path method. PERT, that is program evaluation and review technique. એટલે આ બે ટેકનિક છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે લર્ન આઉટ કરવાના છીએ. Let us start with PERT. PERT stands for program evaluation and review technique. આ ટેકનિક ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં વારે વારે પૂછાય છે. It is the most sophisticated planning method developed in 1958 by US Navy and Bose, Allen and Hamilton, a management consulting firm,
has been used in many complex projects requiring careful planning and management. 1958માં યુએસ નેવી અને બોઝ એલિયન અને હેમિલ્ટન નામની મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ છે એને આ વસ્તુ છે એને ડેવલપ કરેલી. The best approach to project management is to break the project into small, manageable pieces. There is a risk of losing sight of overall project while supervising the smaller task. એટલે તમારા આખો પ્રોજેક્ટ છે ને નાના નાના પાર્ટ છે ને એને તમે ડિવાઈડ કરી દો જેથી કરીને કાંઈ ઇશ્યુ આવે તો એને ઝડપથી સોલ્વ આઉટ કરી શકાય. પ્રોજેક્ટ એક્ટિવિટીઝ આર યુઝ્યુઅલી ઇન્ટરડિપેન્ડન્ટ અને આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે તો આપણે આગળથી ભણતા આવ્યા છે. એનાલિસિસ થયું હોય તો ડિઝાઇનિંગ થાય, ડિઝાઇનિંગ થયું હોય તો જ કોડિંગ થાય. A project manager wants to accomplish the following. Number one, indicate the individual activities and the time needed for each. બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ મેનેજર છે એને શું કરવું પડે? સૌથી પહેલા એક ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી છે એને આઈડેન્ટિફાઈ કરવી પડે, એના માટેનો ટાઈમ ફ્રેમ છે ડિફાઇન કરવો પડે. શો ધ ઇન્ટર રિલેશનશિપ ઓફ એક્ટિવિટી, કઈ એક્ટિવિટી એકબીજા સાથે કનેક્ટેડ છે. આઈડેન્ટિફાઈ ધ પ્રોપર સિક્વન્સ, એને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે મૂકવી. ગીવ ધ એસ્ટિમેશન, આને કમ્પ્લીટ કરવામાં કેટલો ટાઈમ ડ્યુરેશન, કેટલી કોસ્ટ, કેટલા ટીમ મેમ્બર્સ જોશે. આઇસોલેટ એરિયાઝ વેર પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓર ડિલે મે અકર, એવી વસ્તુ કે જ્યાં ઇશ્યુ આવી શકે એવું છે એને તમારે થોડો વખત હાઈડ રાખવાનું છે. મીન્સ ઓફ મોનિટરિંગ પ્રોગ્રેસ ઓન ધ પ્રોજેક્ટ, અને પ્રોજેક્ટનું મોનિટરિંગ છે કોન્સ્ટન્ટલી કરવાનું કે પ્રોજેક્ટ બરાબર ચાલે છે કે નથી ચાલતો. It may be necessary to know what will be the effect of delaying a certain activity on a whole project, or for which activity there is a least acceptance for the delay. એટલે સૌથી પહેલા શું કરો, ક્યાં ડિલે આવે છે એને પહેલા તમારે આઈડેન્ટિફાઈ છે એ કરવું પડે. Project consists of event and activity. PERT chart uses nodes and path or arcs to represent interrelation of project activities. As an example of using a PERT chart, consider the following simple chart showing a project with the task A, B, C, D, E. એટલે આપણે એક એક્ઝામ્પલ ડિફાઇન કર્યો છે જેમ આપણે 5 અલગ અલગ પ્રોજેક્ટ ટાસ્ક છે એને પરફોર્મ કરવાના છે. This diagram states that task A, B, C, E will take 2 days, assuming D is an abbreviation of days and task D has a planned duration of 5 days. આગળની ચાર છે A, B, C, E અને 2 દિવસ થાય છે કમ્પ્લીટ કરતા, જ્યારે D છે એના માટે 5 દિવસની રિક્વાયરમેન્ટ આવે છે. અને બીજી કન્ડિશન એ છે કે ટાસ્ક D is dependent on completion of task B. B પૂરું થશે પછી તમે D છે ને શરૂ કરી શકશો. એટલે A છે એ પૂરું થશે પછી B શરૂ થશે, B પૂરું થશે પછી તમે D છે ને શરૂ કરી શકશો. એટલે એક પ્રી ડિફાઇન્ડ ફ્લો છે કે આ પ્રમાણે તમારે એક્ટિવિટી છે એને પરફોર્મ કરવાની અને D ને પૂરું થતા એપ્રોક્સ 5 દિવસ તો થશે ને થશે. હવે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય? જો આ એની ઇમેજ છે. આ પહેલો પાથ છે ને તમે કમ્પ્લીટ કરો કે A છે અને 2 દિવસ છે કમ્પ્લીટ થતા થાય છે. એવી રીતે C ને 2 દિવસ કમ્પ્લીટ થતા થાય છે, E ને 2 દિવસ કમ્પ્લીટ થતા થાય છે. એટલે આ પાથ ઉપરથી તમે જાઓ તો 6 દિવસમાં ટાસ્ક કમ્પ્લીટ થાય છે. પણ એક કન્ડિશન છે કે આમાં B નો રિપ્રેઝન્ટેશન નથી આવતું. શું કામ નથી આવતું? તો કે B છે એ કમ્પ્લીટ થાય પછી D શરૂ થઈ શકે એવું છે. એટલે તમે આમાં B છે ને ઇન્વોલ્વ ન કરી શકો. B નો તમારે જુદો પાથ ડિફાઇન કરવો પડે. B છે એ 2 દિવસની અંદર કમ્પ્લીટ થાય પછી D છે શરૂ થાય ને D ને કમ્પ્લીટ થતા 5 દિવસ થશે. એટલે ઓલ ઓવર આખો ટાસ્ક છે ને કમ્પ્લીટ કરતા આ બાજુ 6 દિવસ થાય છે તો આ બાજુ 7 દિવસ થાય છે. એટલે આપણે એઝમ્પશન કરવાનું કે 7 દિવસની અંદર આ બધા ટાસ્ક છે કમ્પ્લીટ થશે. ભલે ઉપરના 6 દિવસમાં કમ્પ્લીટ થાય એ આખી જુદી વસ્તુ છે, પણ આ જે પાથ છે એને કમ્પ્લીટ થતા 7 દિવસ થાય છે. એટલે આપણે એવું માનવાનું કે આખી પ્રોસેસ છે આ જે આપણે પાર્ટીશન્સ કર્યા છે 5 ABCDE એ આખા પાર્ટીશન છે એને કમ્પ્લીટ કરતા એપ્રોક્સ 7 days છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે. The node represent event and the path shows the activities that are moving ahead from one event to another event. અને આ બધા નોડ્સ છે 1 1 1 લખાય અને AC છે એ બધા પાથ છે. The number of path indicates the amount of time required to perform by each activity.
POD chart is most valuable when a project is being planned and designed. After networking the task, it is used to determine the critical path. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરતા હોય ત્યારે POD ચાર્ટ છે એ સૌથી વધારે હેલ્પફુલ છે, એ થઈ શકે એવું છે. એક કામ પૂરું થાય પછી તમે જ્યારે એનું નેટવર્કિંગ કરતા હોય એટલે જ્યારે તમે એને ગોઠવતા હોય ત્યારે કયો પાથ છે એનો તમારે યુઝ કરવાનો, એના માટે તમે ક્રિટિકલ પાથ ટેકનિક છે એનો યુઝ કરી શકો. A critical path is a path from beginning to end over which the total required will be greater than for any other path. Critical path શું છે? સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી જેટલો ટાઈમ રિક્વાયર્ડ છે એ વસ્તુને આપણે ક્રિટિકલ પાથ છે કહેશું. એટલે કઈ વસ્તુ છે એ પહેલા કમ્પ્લીટ થવી જોઈએ અને કઈ પછી કમ્પ્લીટ થાય એ આપણે ક્રિટિકલ પાથ છે એનાથી ડિસાઇડ કરશું. ચાલો હવે એની વસ્તુ છે ને ચેકઆઉટ કરી લઈએ. ક્રિટિકલ પાથમાં આવે જો, no task on critical path can take longer without extending the end date of the project task on a critical path. જે તમે ક્રિટિકલ પાર્ટ ડિફાઇન કર્યો છે એમાં જે પ્રોસેસ અથવા જે પાર્ટ છે એને જે ટાઈમ ડ્યુરેશન તમે આપ્યું છે એનાથી એ એક્સટેન્ડ નહીં થાય. નો ક્રિટિકલ ટાસ્ક હેવ એની સ્લેક. ટાસ્ક ઓન ક્રિટિકલ પાથ મસ્ટ બી કેરફુલી મોનિટર. બરાબર, ક્યાંય સ્લેક એટલે ક્યાંય ઇશ્યુઝ છે એ જનરેટ નથી થવાના. તમારે એને પરફેક્ટલી મોનિટર છે કરતા જવાનું છે. In the example above, the critical path can be described by event 135 or by task B and D. આપણે ઉપર જે રિપ્રેઝન્ટેશન જોયું that is 135 A, C અને E, અને નીચેનું રિપ્રેઝન્ટેશન આપણે જોયું that is known as a B અને D. એટલે ઇવેન્ટ કયો કે ટાસ્ક કયો? This is because the time to reach the end event, that is number 5 on this path, is longer than any other path. This means that task B must take no longer than 2 days and task D no longer than 5 days, or the end date for event E will need to be extended. એટલે શું થાય જો, ટાસ્ક બી છે એને 2 દિવસ કરતાં વધારે ટાઈમ કન્ઝમ્પશન નહીં કરવાનો, એવી જ રીતે ટાસ્ક ડી છે એને પણ 5 દિવસ કરતાં વધારે ટાઈમ છે કન્ઝ્યુમ નહીં કરવાનો, નહીં તો શું થશે, ઓવરઓલ પ્રોજેક્ટનો ટાઈમ છે ને તમારે એક્સટેન્ડ કરવો પડશે. The duration of other path is 6 days. જો આપણે અહીંયા વાત કરી હતી આ 2, 2 અને 2 ઉપરનો પાથ, આ 6 દિવસ થાય છે. અહીંયા 2 days અને 5 days એટલે અહીંયા 7 આવે છે. Because the critical path is 7 days, there is a slack or a float of 1 day on another path. This means that this path can take 1 day longer than a planned. એટલે જો આ પાથથી તમે શરૂઆત કરો તો 7 દિવસમાં તમે તમારો ટાસ્ક છે એને કમ્પ્લીટ કરી શકો છો. અહીંયા 6 થાય છે તો એનો મિનિંગ એ થયો કે A, C અને E આ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્રોસેસ છે એને 1 દિવસ વધારે લેવો હોય તો લઈ શકે, પણ ધ્યાન રાખવાનું ત્રણે એક દિવસ વધારે લે એવું નહીં ચાલે. ત્રણમાંથી કોઈ પણ એકમાં ટાઈમ કન્ઝમ્પશન વધારે થશે તો ઇશ્યુ નથી. ત્રણેય એવું કે અમારે એક દિવસ વધારે જોઈએ છે તો એ પોસિબલ છે, એ નહીં થાય. That is, any one task on this path can take 1 day longer than expected. Note this lag must be shared between the task on this other path. They will cannot take an extra day. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક છે એ એક્સ્ટ્રા ડે લઈ શકે, બાકી કોઈ લઈ શકે નહીં. The critical path is shown in a bold line in below figure. જો આપ્યું છે આ ક્રિટિકલ પાથ છે, બોલ્ડ લાઇન્સ દેખાય છે તમને જે, that is known as a critical path. અને આ છે આપણો સિમ્પલ પાથ છે. એટલે આ સિમ્પલ પાથમાંથી કોઈ પણ એક પ્રોસેસ A, C અથવા E એક દિવસ એમને વધારે લેવો હોય તો એ લોકો લઈ શકશે, કારણ કે B અને D છે એને કમ્પ્લીટ કરતા 7 દિવસ થાય છે. તો આમાંથી કોઈ પણ એક ટાસ્કમાં એક દિવસ વધારે થશે તો કોઈ ઇશ્યુ નહીં આપે. The activities specified on critical path must be completed on time, otherwise it may cause delay to complete the entire project. એટલે ક્રિટિકલ પાથનો મિનિંગ જ એ છે કે તમને જેટલું એલોકેશન કર્યું છે, જેટલું શેડ્યુલિંગ તમારી સાથે કર્યું છે એ જ શેડ્યુલિંગ ટાઈમમાં તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. Hence, management attention should be continually directed to those activities.
એટલે જે મેનેજર છે ને કન્ટિન્યુઅસલી આને મોનિટર છે એટલે કે ટ્રેકિંગ છે કરવું પડશે. PERT chart assists in answering the three common management questions. What other activity must precede or be completed before the initiation of a specific activity? કઈ એક્ટિવિટી તમે પહેલા પૂરી કરી શકો જેનાથી કરીને બીજી એક્ટિવિટી છે એ શરૂ કરી શકાય. What other activity can be performed while a specific activity is in progress? એવી કઈ એક્ટિવિટી છે જેને તમે સાયમલ્ટેનિયસલી ચલાવી શકો. એક એક્ટિવિટી ચાલે છે એની સાથે બીજું સાયમલ્ટેનિયસલી છે એ ચાલી શકે. What activity can be started until after completion of specific activity? એવી કઈ એક્ટિવિટી છે કે જે કમ્પ્લીટ થાય પછી જ બીજી એક્ટિવિટી છે એ ચાલી શકે. જેમ કે આગળ આપણા ક્રિટિકલ પાથમાં તમે બી પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરો પછી ડી પ્રોસેસ છે શરૂ થાય. એટલે આવા 3 ક્વેશ્ચન છે ટૂંકમાં કઈ બે એક્ટિવિટી સાથે ચાલે, કઈ પહેલા કમ્પ્લીટ કરો પછી બીજી શરૂ થાય અને કઈ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. આ 3 ક્વેશ્ચન છે એના આન્સર છે એ કોઈ પણ મેનેજમેન્ટ છે એ વિચારી રાખવા પડે. PERT chart are most useful in design. In complex system, it is difficult to maintain and update the status of each and every task. Instead of using only PERT chart, many managers use a combination of PERT chart to plan development and show interdependency with bar chart to show calendar schedules. એટલે PERT chart ની સાથે ઘણા બધા મેનેજર શું કરે બાર ચાર્ટ છે એનો યુઝ કરે જેનાથી કરીને બહુ બધી જ વસ્તુ છે એને તમે સ્પેસિફિકલી ડિફાઇન કરી શકો કે આ જ ટાઈમની અંદર આ એક્ટિવિટી છે પરફેક્ટલી કમ્પ્લીટ થઈ જાય. ચાલો એના પછી છે ટાઈમલાઈન ચાર્ટ. When creating software, the planner begins with a set of tasks that is known as a WBS, that is work breakdown structure. આપણે કોઈ પણ ઇવન સિમ્પલ ટાસ્ક ઘરે કરતા હોય છે એને પણ આપણે બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર યુઝ કરીએ છીએ. જેમ કે એક્ઝામ નજીક આવે 15 દિવસ હોય આપણી પાસે 4 સબ્જેક્ટ હોય તો શું કરીએ આપણે એનું ડિવિઝન કરી નાખીએ. પહેલા 3 દિવસ આ કરશું, પછીના 3 દિવસ આ કરશું, પછી આમ, પછી રિવિઝન કરશું એક્સેટ્રા એવી રીતે. That is known as a work breakdown structure. If automated tools are used, the work breakdown is input as a task network or a task outline. Effort, duration, and start date are then input for each task, and tasks may be assigned to a specific individuals. એટલે શું કરો તમે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે ડિફાઇન કરો પછી દરેકે દરેક ટાસ્કને તમારે કયા એફર્ટ જોશે, કેટલું ડ્યુરેશન જોશે, એની સ્ટાર્ટ ડેટ કઈ અને એ બધી વસ્તુ છે એ આપવી પડશે અને આ કોણ કયા પર્સન છે આ વસ્તુ છે એને પરફોર્મ કરશે એનું તમારે અસાઇનમેન્ટ છે એ કરવાનું છે. According to the importance and outcome of this input, that is effort, duration, and start date, a timeline chart is also called a Gantt chart. અને આના બેઝ ઉપર તમે ટાઈમલાઈન ચાર્ટ છે એને ડિફાઇન કરી શકો અને એને Gantt chart છે એ પણ કહેવાય. A timeline chart can be developed for the entire project or separate chart can be developed for each project task or for each individual working on the project. 3 રીતે તમે ડેવલપ કરી શકો આખા પ્રોજેક્ટ માટે, એક એક્ટિવિટી છે તો એક ટાસ્ક માટે અને એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન જે પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ છે આ બધા માટે તમે ટાઈમલાઈન ચાર્ટ છે એનું રિપ્રેઝન્ટ કરી શકો. The below project table shows an example of timeline chart. It illustrates the task that is listed on a first column along with task name, duration, start date, finish date, and predecessor activity. આગળની સ્લાઇડની અંદર આપણે જોવાનું છે કે ટાઈમલાઈન ચાર્ટ છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે. અમુક કોલમ્સ આપ્યા છે, ટાસ્કનું નામ છે, ડ્યુરેશન છે, ક્યારે પૂરું થશે, ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થશે અને એના પછી કઈ એક્ટિવિટી છે એ શરૂ થશે. On the right side column, it represents date on a calendar. The length of horizontal bar on a calendar indicates the duration of the task. હમણાં આપણે એક વસ્તુ છે એને ચેક આઉટ કરીએ. ચાલો જોઈએ જ લઈએ. બરાબર, ટાસ્ક એ છે એને 2 મંથ છે, સ્ટાર્ટ 1 થી થશે, ફિનિશ 28 થશે, પ્રીડિસેસર કોઈ નથી, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. એવી રીતે એસ્ટાબ્લિશ ઇન્ક્રીમેન્ટેડ 3 મહિનાનો ટાઈમ છે, 4/1 થી ચાલુ થશે, 3 દિવસ, 4/3 એ કમ્પ્લીટ થશે, પ્રીડિસેસર કોઈ નથી. પછી એનાલાઇઝ ઇન્ક્રીમેન્ટ 1, બરાબર, આ પૂરું થાય પછી 3 દિવસનો ટાઈમ છે, 4/1 એ ચાલુ થશે, 4/6 એ કમ્પ્લીટ થશે,
પણ પ્રીડિસેસર કોણ છે એનું એ. એવી રીતે ડિઝાઇન ઇન્ક્રીમેન્ટ 1 8 ડેઝ 4 થી ચાલુ થાય 449 પૂરું થાય. અહીંયા 3 મંથ છે સોરી 8 છે એટલે 47 ચાલુ થાય 440 કમ્પ્લીટ થાય. એનું પ્રીડિસેસર છે બી એટલે આ. એટલે એ કમ્પ્લીટ થાય પછી બી પછી સી પછી ડી એવી રીતે. હવે એનાલાઇઝર ઇન્ક્રીમેન્ટ 2 1 ઇન્ક્રીમેન્ટ બધા પૂરા થઈ ગયા હવે 2 ઇન્ક્રીમેન્ટ ચાલુ થાય છે. તો એમાં કેવી રીતે રિપ્રેઝન્ટેશન થશે જો એને 7 મહિનાનો ટાઈમ લાગે છે એટલે 47 ચાલુ થાય 430 કમ્પ્લીટ થાય. એ બી કમ્પ્લીટ થયા હોય પછી તમે એનાલાઇઝર 2 છે ને ચાલુ કરી શકો. એવી રીતે ડિઝાઇનિંગ ઓફ 2 માં જી કમ્પ્લીટ થાય એચ ની અંદર સોરી આઈ ની અંદર એચ જે ની અંદર ઈ અને આઈ એટલે એક આ અને બીજું આ આગળનું બરાબર. એવી રીતે 2 છે એની અંદર ઇન શોર્ટ કઈ એક્ટિવિટી છે એ ક્યારે સ્ટાર્ટ થશે ક્યારે પૂરું થશે એના પ્રીડિસેસરમાં કોણ છે કે જે એક એક્ટિવિટી છે ને પૂરી કરે પછી આ એક્ટિવિટી છે એ શરૂ થાય. આ બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે ને તમારે એક ટેબલની અંદર રિપ્રેઝન્ટ કરવાનું ધેટ ઇઝ નોન એઝ અ ટાઈમ લાઈન. જેમ કે અહીંયા જો આ એ બી છે બરાબર એ કમ્પ્લીટ થાય પછી તમારે ઇન્ક્રીમેન્ટલ 2 છે ચાલુ કરવાનો છે એ બી અહીંયા કમ્પ્લીટ થાય છે રાઈટ. પછી તમારે આનું રિપ્રેઝન્ટેશન છે એને શરૂ કરવાનું. એટલે દરેક ટાસ્ક એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આ આખો પાથ તમે પૂરો કરો પછી તમારે આ પાથ છે એનું રિપ્રેઝન્ટેશન છે એને ચાલુ કરવાનું. આગળના પ્રીડિસેસર્સ કમ્પ્લીટ થશે પછી જ આગળ વસ્તુ છે એ ચાલુ થશે ત્યાં સુધી ચાલુ છે એ નહીં થાય. When multiple bar occur at the same time interval on a calendar, this implies task concurrency. અને ઘણીવાર એવું પણ બનશે કે મલ્ટિપલ ટાસ્ક છે એક સાથે ચાલતા હોય જેમ કે અહીંયા જો બરાબર એવી પણ પોસિબિલિટી છે એટલે કોન્કરન્સી એક સાથે મલ્ટિપલ ટાસ્ક છે એ પણ ચાલે એવી પોસિબિલિટી છે. A diamond in the calendar area of specific task indicates that the task is a milestone. A milestone has a time duration of 0. જો અહીંયા આવ્યું આ બરાબર આ જે ઇન્ડિકેટ કરે છે આ માઇલસ્ટોન છે અહીંયા ટાઈમ ડ્યુરેશન 0 છે એટલે કે અહીંયા ટાસ્ક કમ્પ્લીટ થઈ જવો જોઈએ બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે ક્રિટિકલ પાથ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય જો આની અંદર પહેલા તમે એ છે ત્યાંથી શરૂ કરો પછી બી માં તમે જાઓ બી માંથી તમે ક્યાં જશો સી માં જશો સી માંથી ડી માં જશો ડી માંથી ઈ માં જશો ઈ માંથી જે માં જે કે અને એલ એટલે એપ્રોક્સ કેટલો ટાઈમ જાય છે જો 3 3 6 14 21 31 6 37 2 39 અને ફાઇનલી 2 that is known as a 41. હવે આમ આપણે રિપ્રેઝન્ટ કરવા જઈએ તો શું થાય છે જોઈએ આ જે ક્રિટિકલ પાથ આપ્યો એની વેલ્યુ 41 આવે છે 3 3 6 14 21 31 5 36 અને 2 38 3 10 13 4 17 6 23 25 28 પણ આ જે બે પાથ છે એનું તમે રિપ્રેઝન્ટેશન લ્યો ને તો ઇશ્યુ ક્યાં આવે છે અમુક જે ટાસ્ક ખરેખર પરફોર્મ થવા જોઈએ નથી થતા એટલે આપણે ક્રિટિકલ પાથ છે એનું રિપ્રેઝન્ટેશન લીધું છે કયા ટાસ્ક પછી કયો ટાસ્ક છે એ પરફેક્ટલી કયા ઓર્ડરમાં કમ્પ્લીટ થવો જોઈએ એના માટે આપણે ક્રિટિકલ પાથ છે એની જરૂર પડે. એટલે અહીંયા જે આપણે ક્રિટિકલ પાથ લીધો છે એ બી સી ડી ઈ જે કે અને એલ એ પરફેક્ટ છે કારણ કે આ ક્રિટિકલ પાથ છે ને તમે ફોલો કરશો ત્યારે તમારો બધો ટાસ્ક છે એ કમ્પ્લીટ થશે. ચાલો હવે છે ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ. ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ છે એની અંદર આપણે 3 વસ્તુ છે એને જોવાની છે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લઈએ. ચાલો ઇન એન ઓર્ગેનાઇઝેશન 26 થયા છે. ચાલો ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ છે ને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.